નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો વરસાદ છે તે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વિરામ લઈ ચૂક્યો છે અને આવનારો રાઉન્ડ કેટલા દિવસ પછી આવશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। હાલ પૂરતી તો મિત્રો વરસાદ છે તે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે મિત્રો તે અત્યારે નોંધાવાનો બંધ થઈ ચૂક્યો છે। તો આજના દિવસમાં કઈ કઈ જગ્યાએ કેવી આગાહી છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં અંત સુધી બની રહેજો। જો સુધી વિડીયોને લાઇક ન કરી તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। સૌ પ્રથમ મિત્રો આપણે રીડિંગથી શરૂઆત કરતા હોઈએ છીએ, તો રીડિંગ જોઈ લઈએ કે આજના દિવસમાં રીડિંગ આપણને જોવા મળી શકે છે। તો અહીંયા મિત્રો આપણે જે છે તે સંભાવિત છે તે રીડિંગનું આપણે અહીંયા સેન્ટર એટલે જે મિત્રો એન્ટર કરી દીધું છે। અત્યારે તો મિત્રો આપણને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી। આપણે આગળની કલાકોમાં જોઈએ કે આગળની કલાકોમાં કેવું રીડિંગ જોવા મળી શકે છે। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો હાલમાં ગુજરાતમાં થોડીક જ જગ્યાએ કોઈ પણ જગ્યાએ અત્યારે તો રીડિંગ જોવા મળતું આપણને નથી। જે વાદળછાયું વાતાવરણ છે ત્યાં થોડું આપણને જોવા મળી શકે છે, પણ આવનારા દિવસોમાં કેવું રીડિંગ રહેશે તો આવનારા દિવસોમાં માઇનર થોડું આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં। અહીંયા મિત્રો આપણને બોર્ડર મિત્રો ચોખ્ખી દેખાય છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ આવનારા દિવસોમાં આપણને વરસાદ જોવા મળી શકે છે। આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર એક નજર જોઈ લઈએ તો હવામાન વિભાગનું પણ એવું જ કહેવું છે કે ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લીધો છે અને આકાશ ખુલ્લું થયું છે। તો બીજી બાજુ રાજસ્થાનમાં મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। તો ઉત્તર પશ્ચિમ એટલે કે રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં નીચા દબાણવાળા ક્ષેત્રોમાં તો મિત્રો અને તે ઉપરાંત જોવા જઈએ ને દબાણવાળા વિસ્તારમાં જે છે મિત્રો અસર કરી શકે છે અને જે ક્ષેત્રમાં ફેરફાઈ ગયું છે એટલે કે દબાણવાળા વિસ્તાર છે તેમાં મિત્રો જે હાલ જે સિસ્ટમ સક્રિય હતી તે ફેરફાઈ ગઈ છે। આ ચક્રવાત ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાની સંભાવના છે। જો કે આની કોઈ મોટી અસર તો જોવા મિત્રો હાલમાં દેખાઈ રહ્યું નથી। ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે હવે આપણે આગળના જે મિત્રો જોઈએ આગળ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આગળના દિવસોમાં અહીંયા આપણને કચ્છ બાજુ છે સારું એવું વરસાદી રીડિંગ જોવા મળી રહ્યું છે। એ મિત્રો આગળના દિવસોમાં અસર કરી શકે છે। બાકી તમે મિત્રો જોઈ શકો છો આપણી બાજુમાં મિત્રો કેવું સાયક્લોનિક સર્ક્યુલેશન આપણને જોવા મળી રહ્યું છે। જે મિત્રો વરસાદી વાતાવરણ છે તે અહીંયા આપણને ભૂકા કાઢતું અહીંયા જોવા મળી રહ્યું છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। થોડુંક આપણે વધારી દઈએ એટલે તમને ક્લીન દેખાય। તો મિત્રો આવી રીતના રીડિંગ આપણને અસર કરી રહ્યું છે। બાકી જોઈએ તો ગુજરાતમાં તો હાલમાં કોઈ પણ જગ્યાએ એવું રીડિંગ આપણને જોવા મળતું નથી। માઇનર રીડિંગ આપણને જોવા મળે છે। આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા જે આપેલા વેધર મેપ પ્રમાણે 17મી તારીખે પણ ભારે વરસાદની આગાહી નથી। રાજ્યમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 18 થી 20 તારીખ સુધીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી છે। એટલે કે મિત્રો થોડાક દિવસો સુધી તો કાંઈ પણ ભારે વરસાદની આગાહી હાલમાં આપવામાં આવતી નથી અને ગુજરાતમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં સાવ ક્લીન જોવા મળી રહ્યું છે। આપણને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ છે તે મિત્રો આગાહી જોવા મળતી નથી અને જોઈ શકો છો તમે કાંઈ પણ આપણને ગુજરાતમાં અત્યારે અસર જોવા મળતી નથી। હવામાન વિભાગે આગાહી પ્રમાણે જે 21 અને 22 તારીખોમાં પણ ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી છે। એટલે અમુક જગ્યાએ મિત્રો ઝાપટા જેવું પડી શકે છે। આપણે નાઈ નથી પાડતા કે ન આવે અને વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે, પણ હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગળના 4-5 દિવસ તો હજી કોઈ પણ જગ્યાએ મિત્રો ખાસ આગાહી જોવા મળતી નથી। કચ્છ બાજુના એરિયામાં આપણને અહીંયા નોંધનીય આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે એટલા વિસ્તારમાં। તો તે વિસ્તારમાં આપણે જોઈએ તો વરસાદ પડવાની આવનારા દિવસોમાં શક્યતાઓ રહેલી છે। આ ભુજ છે, ભરૂચ જે મિત્રો છે, પછી આવી જાય છે આ નાગર પારકર જે મિત્રો એમાં મિત્રો વરસાદની શક્યતા રહેલી છે। જે પાકિસ્તાન બાજુ બોર્ડર રહેલી છે એ તો મિત્રો પાકિસ્તાનનો એરિયો છે, આપણો એરિયો નથી। તમે જોઈ શકો છો મહેસાણા બાજુ પણ આવનારા દિવસોમાં અમદાવાદ સાઈડ પણ આપણને વરસાદ જોવા મળી શકે છે કાલના દિવસમાં। આજના દિવસમાં તો આપણને આગાહી જોવા મળતી નથી।
આગળ હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામીએ કીધું છે કે હવે મિત્રો પહેલાં તમે જોઈ શકો છો ટેમ્પરેચર હમણાં મિત્રો ગરમીનો પારો પણ ખૂબ વધી રહ્યો છે. તો ટેમ્પરેચર મિત્રો તમે પહેલાં એકવાર નજર નાખી લો, તમારા જે મેન સિટી લાગતા હોય તેની પડખે આજુબાજુ તમે ટેમ્પરેચર જોઈ શકો છો આવનારા દિવસોમાં. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 19 તારીખ સુધી વરાપની સ્થિતિ રહેશે. અરબ સાગરમાં હાલ સક્રિય જો મિત્રો જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં છેલ્લી સિસ્ટમ 13 જૂનના રોજ બની હતી, જે બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી. તમામ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે આવ્યા છે. અરબ સાગરમાં કોઈ સિસ્ટમ જોવા નથી મળી, પરંતુ ત્યાં કરંટ જોવા મળ્યો છે, એટલે કે અરબ સાગર થોડો તોફાની જોવા મળશે. ઊંચા મોજા ઉછળતા જોવા મળશે, એટલે પવનની ઝડપ પણ જોવા મળશે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ જે સામાન્ય હોય તેના કરતાં વધારે જોવા મળશે, એટલે કે આ વિસ્તારોમાં 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો પવન જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. હવે મિત્રો ટેમ્પરેચર તમે મિત્રો અહીંયા જોઈ લીધું છે. હવે આપણે જોઈએ કે પવનની દિશા કઈ જગ્યાએ કેવી છે. તમે મિત્રો તે પણ અહીંયા જોઈ લો. રીડિંગ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે. થોડુંક આપણે નીચે લઈ લઈએ એટલે અહીંયા મિત્રો કયું ગામ જૂનાગઢ એ પણ લેવાય જાય ને, તો મિત્રો ભાવનગર કવર નહીં થાય. મિત્રો થોડુંક મિનિમાઇઝ કરી દઈએ તો આપણે આવી જાય આવી રીતના છે. તમારે મિત્રો પડખેનો વિસ્તાર જોઈ લેવાનો કયા આપણે લાગે છે. તો આગળ જો નદીઓની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારમાં વરસાદ અને મધ્યપ્રદેશના ડેમોના વીજ મથકો ચલાવવાના કારણે પાણી છોડતા સરદાર સરોવર નર્મદા ડેમ પર આજે સાંજે પાણીની આવક 70,451 ક્યુસેક થઈ હતી, જેના કારણે સરદાર સરોવરની નર્મદા ડેમની જળ સપાટી ધીમે ધીમે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટી 68 સેન્ટીમીટર વધી હતી. બુધવારે સરદાર સરોવર એટલે કે નર્મદા ડેમ પર પાણીની આવક 70,451 હોવાના કારણે નર્મદા ડેમની જળ સપાટી 120.74 મીટરે પહોંચી ગઈ છે. રિવર બેન્ડ પાવર હાઉસના 5 યુનિટ ચલાવવામાં આવતા 34,450 ક્યુસેક પાણી સીધું નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર અત્યારે કુલ પાણીનો ગો સ્ટોરેજ જથ્થો 5,010.40 મિલિયન ક્યુબિક મીટર છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તો મિત્રો સરદાર સરોવરની જે મહત્તમ છે એ 138 મીટર છે, એમાં 120 મીટરે તો પહોંચી ગયું છે, એટલે કે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવામાં હજુ 18 મીટર ખાલી દૂર રહેલું છે. આવી રીતના મિત્રો શરૂઆતમાં જ ઘણો બધી જગ્યાએ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બાકી આપણને જે છે પવનની સ્પીડ તો અત્યારે નોર્મલ જોવા મળી રહી છે, એટલે કે બીજો કોઈ ખતરો આપણને જોવા મળતો નથી. બાકી મિત્રો વાવાઝોડાનો ખતરો એવું કાંઈ આપણને અત્યારે હાલમાં જોવા મળતું નથી, નકર તો આપણને ખબર પડી જાય. આપણે જોઈએ તો વાવાઝોડાનો ખતરો કેવી રીતના હોય છે. તો આવી રીતના મિત્રો જો અહીંયા આપણને તરત જ દર્શાવી દેવામાં આવે છે કે અહીંયા વાવાઝોડું બની રહ્યું છે. બાકી એક અહીંયા દૂર વાવાઝોડું છે, તેની અસર આપણે જોઈએ કે આવનારા દિવસોમાં થશે કે નહીં. તો અત્યારે તો કોઈ હાલમાં એંધાણ દેખાતા નથી, એટલા વિસ્તારમાં ખાલી વર્ષ જે છે તે મિત્રો વાવાઝોડું થઈ શકે છે. બાકી તો મિત્રો આજનો વિડીયો એટલો જ છે. હવે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ આગાહી જે મિત્રો કવર કરી લીધી છે. બાકી રહેલી હવે આગાહી નવા વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી મિત્રો તમારે કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આપણે મિત્રો ચેનલને નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ડેઇલી વિડીયો અપલોડ કરીએ છીએ, તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો હવે આજના આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.